પીએમ મોદીની ગુજરાતના નેતાઓ સાથે મહત્વની બેઠક પૂર્ણ થઈ છે। કમલમમાં નેતાઓ સાથે બેઠક પૂર્ણ કરી પીએમ મોદી રવાના થયા। પીએમ નરેન્દ્ર મોદીની કમલમમાં બેઠક બાદ પ્રદેશ નેતૃત્વ વચ્ચે પણ એક બેઠક, જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ, પાટીલ અને હર્ષ સંઘવી વચ્ચે મહત્વની બેઠક। આગામી રણનીતિ અને ચૂંટણીલક્ષી કાર્યક્રમોને લઈને બેઠકમાં ચર્ચા। આઈકે જાડેજા, સંગઠન મહામંત્રી રત્નાકરજીની બેઠકમાં સૂચક હાજરી। આ સાથે પીએમ મોદીની મુલાકાત અંગે પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલે માહિતી આપી। પીએમ મોદીના આવવાથી કાર્યકરોનો જુસ્સો વધ્યો હોવાનું તેમણે કહ્યું। 25 કમિટીઓના 195 સભ્યો સાથે પીએમ મોદીએ ચર્ચા કરી હોવાનું પણ પાટીલે જણાવ્યું। પ્રચારની કામગીરી અંગે પીએમ મોદીએ પોતાના સમયના અનુભવ અંગે પણ ચર્ચા કરી। નાનામાં નાના કાર્યકર્તાઓ લગભગ 196 જેટલા કાર્યકર્તાઓ જે અલગ અલગ ટીમ બનાવીને કામ કરે છે, એમની સાથે એમણે વાત કરી। એમના સમયમાં કેવી રીતે કામ કરતા હતા, એમાં કેટલાક લોકોને પણ એમણે યાદ કર્યા અને એમણે બધાને માર્ગદર્શન પણ આપ્યું કે કામ કેવી રીતે કરવું જોઈએ। ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ જ્યારે પ્રધાનમંત્રી પોતે કમલમ કાર્યાલયમાં આવતા હોય તો પાર્ટીનું મહત્ત્વ, પાર્ટીના સંગઠનનું મહત્ત્વ એમાં વધતું હોય છે અને એમાં મુખ્યમંત્રીશ્રી પણ સાથે હાજર હતા, સૌ આગેવાનો પણ હાજર હતા અને આખી ટીમ જ્યારે કામ કરતી અમને જોઈ ત્યારે એમને પણ લાગ્યું કે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ સારું કામ કરી રહી છે।